હેલો મારા કલેજાઓ, ગુડ મોર્નિંગ ને સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છે અને જોઈ લો મારા કલેજાઓ સવારનું વાતાવરણ કેટલું મજબૂત છે. અને જો અમારો બાબુ તને સુઈ ગયો છે અત્યારે, મારી ઇમરજન્સીમાં નીચે ઉતરવું પડે અને મારા કલેજાઓ ઊભો તો થઈ ગયો. જો આ દોડે પણ આવતો નહીં, મારી હેદડા આવા નાટક કરતો રહે પાછો, પછી મોદો પડતો રહે એવું કરે છે. એટલો પેલો છે ને, જો એકલો રમતો રહે છે. અને આપણે હવે જો મને સાયકલ પર એક્સિડન્ટ કરવામાં આવે છે આ જુઓ. અને અમારો છે બાબુ પાછો, જોઈ લો આપણે મૂડમાં આવી ગયા, આપણે વપરાશ કરવાની છીએ. આ જોઈ લો અમારા માતાજીનો મોઢ, તો આપણે દર્શન કરીને નવા ફાઇનલી આપણો બ્લેક ખુલ્લો અને આપણે નીકળી ગયા બેચરાજી નીકળી છીએ. એટલે થોડા રસ્તામાં આપણે પહોંચી ગયા બેચરાજી જોઈ લેજો તમે જોઈ ના હોય તો. અને બેચરાજીની જતો રસ્તો અમારા ગામ તરફ, તો આપણે બેચરાજી ઘરે નીકળતા રસ્તામાં જોઈ લો આ રસ્તો છે. અને થોડા આગળ જતા જોઈ લો, જો રસ્તો નથી સારો આવતો, જોઈ લો આ રસ્તો છે ખાડા ખબુચિયાવાળો. જોઈ લો હજુ પણ એક બનતો નથી આ રસ્તો, બહુ જ ખાડાવાળો છે અને ખટારાવાળા ફાઇનલી એમાં જાય છે. એટલે જોઈ લેજો તમે પણ આવો તો જોતા રહેજો. ખાડા બહુ છે અને એક્સિડન્ટનો હોય બહુ રહે છે, ખતરો બહુ છે. અને આપણે જોતામાં પહોંચી ગયા આપણે કોફેલ ગામમાંથી નીકળી ગયા અને આપણે નીકળી ગયા અમારા ગામના તરફ થઈ રોડ આવી ગયો છે. તો પછી આપણે પહોંચી ગયા ઘરે પહોંચીને બધી વસ્તુ જે લાવ્યા હતા આટણ બટણ એ બધું નીકળી ગયા છીએ. આ જોઈ લો એના લાવ્યો છું કેળાના સફરજન મૂકીને ના લાવ્યો છું અડદનો હિસાબ આપણો નહીં, આપણે કર્યો જમા કરવાનો. આપણે આવી ગયા ગામમાં આવીને આ બંકો જો આ બંકો ને 1 રૂપિયાનું નહીં ખવડાવતો પાછો અમારો ભાઈ બંધ થાય તો. અને આ બીજો બંકો જો આ જેવા ઈશારા તો જેવા કરે, બહુ તેજ હો રહા है. હવે આપણે નીકળી ગયા આપણા ભાઈબંધના ખેતરે એમના મરચાં પાવાના હતા. ટેન્કર લઈ ગઈ તો અમે મોચ બેસી ગયો ટેન્કર ઉપર. અને મારા મિત્રો બીજા હતા બંકા અંબાના, એ બધા બેસી ગયા ટ્રેક્ટર આગળ. જો ફાઇનલી અમે ટ્રેક્ટર ખેતરમાં લઈને આવી ગયા. તો ટૂંક જ સમયમાં તમને બતાવી દઈએ કે અમે શું કરવાના. તો કેનલમાં પાણી નથી, તેથી અમે ટેન્કર ભરીને લાવી દીધું. પાણી વીડવા ખેતરમાં આવી ગયા છીએ. તો હવે જોઈ લો, હવે ટૂંક સમયમાં હવે જો બંબો પાણી જોઈ લો. આનું નામ કહેવાય ખેડૂત જીવન વધે છે ને. બાકી તમારે મરચાં ખાવાની તો આવી જજો. મરચાં હજુ નાના બેઠા અને થોડું પાણી વાળી જો એ નર્મદા કેનાલ ચાલુ થઈ ગયો આપણો નળ. ફાઇનલી નળ ચાલુ થઈ ગયું, જોવાનું પડી ગયું છે.